આપણા દેશમાં સટ્ટાનો ખૂબ મોટો ખેલ થાય છે. લોકો પોતાનું સર્વસ્વ દાવ પર મૂકવા માટે તૈયાર થઈ જાય છે. એટલે તો સટ્ટો રમાડનારાઓને જલસા થતા હોય છે. આવા જ એક ગેરકાયદે ઓનલાઈન બેટિંગ અને કેસિનો પ્લેટફોર્મ આઈએક્સ બેટની વિરુદ્ધમાં ઈડીએ તપાસ શરૂ કરી. ઈડી આવા કેસોમાં જોતી હોય છે કે સટ્ટો રમાનારાઓના રૂપિયા ક્યાં જાય છે. એટલે કે આ પ્લેટફોર્મના માલિકોના બેંક ખાતાની તપાસ કરવામાં આવે છે. ઈડીના અધિકારીઓ આ કેસમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં એક રેપિડો ડ્રાઈવરનું બેંક એકાઉન્ટ આવ્યું. તમે જ વિચારો કે રેપિડો ડ્રાઈવર મેક્સિમમ કેટલું કમાતો હશે. જોકે આ રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં 19 ઓગસ્ટ 2024થી 16 એપ્રિલ 2025 દરમિયાન 331.36 કરોડ રૂપિયા આવ્યા. અત્યારે સુરક્ષાના કારણોસર આ રેપિડો ડ્રાઈવરની ઓળખ છુપાવવામાં આવી છે. હવે આ રેપિડો ડ્રાઈવર સુધી કેવી રીતે ઈડી પહોંચી એની વાત કરીશું. આ 331 કરોડમાંથી 1 કરોડ કરતાં વધુ રકમના ખર્ચ પર ઈડીનું ધ્યાન ગયું. ઉદયપુરમાં તાજ અરવલ્લી રિસોર્ટમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ માટે આ રૂપિયા ખર્ચવામાં આવ્યા. નવેમ્બર 2024માં લગ્ન થયા હતા. અનેક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નનો સીધો સંબંધ ગુજરાતના યુવા રાજકારણીની સાથે છે. આ યુવા રાજકારણીને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આ રાજકારણીનું નામ આદિત્ય ઝુલા છે. લગ્નનો ખર્ચો 1 કરોડ રૂપિયાથી પણ વધારે હતો અને એ પૈસા ડ્રાઈવરના બેંક ખાતામાંથી ફેરવવામાં આવ્યા. આ ડ્રાઈવર બેંક ખાતામાં આપેલા સરનામા પર ઈડીના અધિકારીઓ પહોંચ્યા. અધિકારીઓએ જોયું કે આ ડ્રાઈવર તો દિલ્હીના સામાન્ય વિસ્તારમાં 2 રૂમના કાચા મકાનમાં રહે છે. આ બિચારો ડ્રાઈવર તો આખો દિવસ ડ્રાઇવિંગ જ કરતો હોય છે. ડ્રાઈવરે અધિકારીઓને કહ્યું કે સાહેબ, તમે જે દુલ્હા કે દુલ્હનની વાત કરી રહ્યા છો તો તમને તો હું ઓળખતો સુદ્ધા નથી. મને કોઈ બેંક ટ્રાન્ઝેક્શનની પણ ખબર નથી. આ ડ્રાઈવરને પણ એ જાણીને આંચકો લાગ્યો કે તેના નામના ખાતામાંથી રૂપિયા ઉપાડીને આટલા ભવ્ય લગ્ન થયા.